Thank you.
बोलिए कृष्ण कन्हैया लाल की
રામચંદ્ર ભગવાન સ્વર્ગસ્થ પરમાત્માની આજે અમારું આ પરિશ્રમ ધૂન મંડળ મોરબી અહીંયા સ્વર્ગવાસી શ્રી દુધીબેન હીરાભાઈ પાંચોટિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ધૂન ભજન કીર્તન રામ નામ જપવા માટે અહીંયા આવેલ છે. અમારું પરિશ્રમ ધૂન મંડળ મોરબીના 40-50 કિલોમીટરની અંદર ધૂન ભજન કરવા જાય છે. આજે આપણે બધા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અહીંયા આવ્યા છીએ. ત્યારે જે આપણી વચ્ચેથી જીવ જે પરમ કૃપાળુ પરમાત્મા પાસે વિલીન થયો છે તેને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા બધા એકત્રિત થયા છીએ. ત્યારે હું બધાને વિનંતી કરું કે 2 મિનિટ આપણે મૌન પાડી અને આપણા માતૃશ્રીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. મારા ઓમના ઉચ્ચાર સાથે આપણે 2 મિનિટ પહેલા મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. ઓમ. શાંતિ શાંતિ શાંતિ. અમારું આ પરિશ્રમ ધૂન મંડળ એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. અમારા પરિશ્રમ ધૂન મંડળનો તમને ટૂંકમાં પરિચય આપું તો અમારું પરિશ્રમ ધૂન મંડળના અમારા પરિશ્રમ ધૂન મંડળના તમામ સદસ્યો નાના મોટા ધંધા સાથે સંકળાયેલા છે. પણ એક પરમાનસના કાર્ય માટે જે અમે જ્યાં જઈએ છીએ, શ્રદ્ધાંજલિની ધૂન હોય કે મોજની ધૂન હોય, ત્યાં પોતાનો અચૂક ટાઈમ આપી અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય છે. એ બદલ હું તમામ સભ્યોનો પણ આભાર માનું છું. અને અમારા પરિશ્રમ ધૂન મંડળના સેવાકીય પ્રવૃત્તિના 3 હેતુ છે. એમાં અમારું પહેલું પ્રાધાન્ય કે આપણા સમાજની અંદર કોઈ એવા ગરીબ વિદ્યાર્થી હોય કે જે પોતાની આર્થિક પરિસ્થિતિને લઈ અને ભણી શકતા નથી, કોઈ આવકનો સોર્સ નથી, તો જ્યારે અમને એવું સજેશન મળે છે ત્યારે અમે તે વિદ્યાર્થીની સ્કૂલમાં જઈ શિક્ષક સાથે વાત કરી કે પ્રિન્સિપલ સાથે વાત કરી અને અમારા મંડળના સભ્યો પૂરી જાણકારી મેળવી અને એવા વિદ્યાર્થીઓની ફી ભરવામાં પહેલું પ્રાધાન્ય આપે છે. અને બીજી વાત એ છે કે આપણા સમાજ, પાટીદાર સમાજની અંદર જે વિધવા બહેનો છે કે જેમની ઘરે કોઈ આવકનો સોર્સ નથી, એમની ઘરે પણ કોઈ આવકની કઈ પરિસ્થિતિ એવી વિકટ હોય છે અને એમની ઘરે કઈ કમાવા એવું કોઈ છે નહીં, તો એવા નામ પણ અમારે આવે છે. ત્યારે અમારા મંડળના સભ્યો તપાસ કરી અને ઓલરેડી 2000 રૂપિયાની રાશન કીટ દર મહિને અત્યારે અમારે 15 થી 20 વિધવા બહેનોની ચાલે છે. ત્યારબાદ આપણા સમાજમાં કોઈ એવું એડમિટ હોય દવાખાનામાં કે પોતાનો ઈલાજ કરવામાં એને પૈસાની મુશ્કેલી હોય, ખરેખર એની વિકટ પરિસ્થિતિ હોય, તો ઓપરેશનથી માંડી અને દવા સુધીની વ્યવસ્થા અમારું મંડળ ત્યાં રૂબરૂ ડૉક્ટર સાથે વાતચીત કરી અને અમે તેમાં સહયોગ આપીએ છીએ. આ તો આપણા
સંતો મહંતોએ પણ કીધું છે કે આવી પ્રવૃત્તિમાં મારે કહેવાનું મન થાય કે મરું પણ માંગું નહીં अपने तन के काज। अरे मरू पर मांगू नहीं अपने तन के काज। अरे आ परमारथ ने काज मने मांगता नो आवेला आज। एम छतांय तुलसीदासे पण कीधुं छे ने के तुलसी पंछी पीने से ना घटे सरिता नीर। तुलसी पंछी पीने से ना घटे सरिता नीर। दान देता धन न घटे दान देता धन ना घटे सहाय करे मारो रघुवीर। तो अत्यारे आपणा पटेल समाजमां जो के भगवाननी परम कृपाळु परमात्मानी बहु दया छे के बधाने सारू छे, छतांय अमारी सेवाकीय प्रवृत्ति आवी लईने अमे बधे धून करवा जईए छीए। खूब अमने सारो सहकार मळे छे अने मळतो रहेशे एवी हूँ आपणा समक्ष लागणी राखुं छुं। अस्तु। અત્યારે જે અમારા મંડળના સભ્યો રાજુભાઈ વાતચીત કરીને કે અમારું મંડળ જ્યાં જ્યાં ધૂમ કરવા જાય છે ત્યાં અમારા મંડળ વતી અમે એક પ્રેરણા રૂપી હનુમાનજી દાદાના ફોટાની ભેટ અર્પણ કરીએ છીએ। તો હું રમેશભાઈને નમ્ર વિનંતી કરીશ કે પોતાના માતૃશ્રીની શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીંયા આવે અને અમારા મંડળની ભેટ સ્વીકાર કરે। રમેશભાઈ ખાલી ફોટો પાડી લેજે આમાં વિડિયો ને અમારા મંડળ વતી ભેટ અર્પણ કરશે નિખિલભાઈ। આમ હોયા ફોટા આગળ बोलिए हनुमान जी महाराज की जय। सदगत परमात्मानी जय। અત્યારે અમારા રાજુભાઈએ વાતચીત ચર્ચા કરી કે અમારું મંડળ મોરબીથી 40-50 કિલોમીટરના ગામડાઓમાં ધૂન કરવા જાય છે, પણ અમારા મંડળનું કોઈ ચાર્જ નથી। અમે અમારા મંડળના નિયમ અનુસાર 11 વાગ્યાની આસપાસ અમારા મંડળના એક સભ્ય માથે મટકી લઈ અને મટકી રાસ રમશે। એ રાસ પૂરો થયા પછી તમે જ્યાં બેઠા છો એ મટકી તમારી પાસે આવશે। એ મટકીમાં દાન આપવું એ ફરજિયાત નથી, ખાલી તમે બે હાથ જોડીને વધાવી લેશો તો પણ ચાલશે। પણ જે અત્યારે રાજુભાઈએ કીધું એ તમારા થકી ભટકીમાં અમારા મંડળને જે કંઈ પણ દાન મળશે એ દાનની રકમ અમે આ રાજુભાઈએ જાહેરાત કરી એવા એક સેવાકીય કાર્યમાં જ વાપરશું। અને હવે અમારા મંડળના સભ્યો જેવી જેવી ધૂન લઈને આવે તો ભાઈઓ તથા બહેનો રાસ રમવા આવજો। અને બીજું તમને કહું કે અહીંયા ધૂનમાં પધારેલા ભાઈઓ તથા બહેનો તમારા પણ ધ્યાનમાં આવા કોઈ ગરીબ વિદ્યાર્થી હોય કે કોઈ એવા વિધવા બહેનો હોય કે કોઈ ગરીબ ઘરના માણસો હોસ્પિટલમાં એડમિટ હોય તો અમારા મંડળનો સંપર્ક જરૂર કરજો। અમારા મંડળના સભ્ય અરવિંદભાઈ તથા રાજુભાઈ એમના નંબર તમારી સામે બેનરમાં લગાવેલા છે અને મારા નંબર આ સ્ટીરિયામાં લખેલા છે। તો તમે જરૂર અમારા મંડળનો સંપર્ક કરજો અને અમે ચોક્કસ અચૂક દાન આપશું। બોલો રામચંદ્ર ભગવાન की जय। सदगत परमात्मानी जय। તો રહી છે હામું ન જોવો ભાઈ હોલ
હર હર तो राम नाम की लूट है हो अरे भाई लूट सके तो પછી અંધકારે कबीर कहे कबीर कहे कमाल को दो बात सीख ले हो पर मालिक की बंदगी है भूखे को कबीर बुआ एक है मनिहारी तो कबीर बुआ भरतन सब प्यारे मेरे भाई पानी ससने बर्तन सब प्यारे वो तो पानी ससने माटे गणत एक में आओ ने आवी सत संग मारी राजो Hold
Yeah.
Yeah.
રે